જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત અને તેનું સિરપ કે જેને આપણે 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને ગમે ત્યારે કોઈ મહેમાન આવે તો તેને આપણે શરબત બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તેના માટે મેં 500 ગ્રામ જેટલી કેરી લીધી છે. તેને ધોઈ અને તેની છાલ ઉખેડીને આવી રીતે આપણે તેની ઝીણી કટકી કરી લઈશું. તે કટકીને આપણે કુકરમાં નાખી અને તેને આપણે 1 થી 2 સીટી સુધી આપણે બાફી લઈશું. હવે તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેનું આપણે ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે તેને 2 સીટી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આપણી 2 સીટી થઈ ગઈ છે અને આપણી કેરી બફાઈને તૈયાર થઈ ગઈ છે. આપણી કેરી છે તે સરસ રીતે બફાઈ ગઈ છે. હવે તેની અંદર આપણે ઉમેરવા માટે મેં 1 ચમચી જેટલો મોટી ચમચી ઇલાયચી પાવડર લીધો છે, 1.5 ચમચી જેટલો સંચળ પાવડર લીધો છે, 1 ચમચી આખા મરી છે તેને આપણે ઝીણો ભૂકો કરીને લીધા છે અને થોડા પુદીનાના પાન લીધા છે અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે. હવે જે કેરી બાફેલી છે તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું. તેની અંદર આપણે સંચળ પાવડર છે તે ઉમેરી દઈશું, ઇલાયચી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને મરીનો ભૂકો છે કાળા મરીનો તેને આપણે અંદર ઉમેરી દઈશું અને થોડા પુદીનાના પાન અંદર ઉમેરી દઈશું આપણે. પછી તેની અંદર આપણે થોડું 1 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું. પછી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. પછી તેને આપણે એક તવી ગેસ ઉપર મૂકી અને તેની અંદર આપણે 1.5 છાલિયું જેટલું પાણી લઈશું અને તેની અંદર આપણે 1 છાલિયા જેટલું અંદર ખાંડ ઉમેરી અને તેની થોડી ચાસણી આવે તે રીતે આપણે બનાવી લઈશું ઘટ થાય ત્યાં સુધી. આની બહુ ચાસણી નથી લેવાની, થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આપણું પાણી છે ચાસણી માટેનું તે ઉકળવા લાગ્યું છે. હવે આવી રીતે સતત તેને હલાવતા રહીશું. તો આપણી ચાસણી છે તે હવે થોડી ઘટ થઈ ગઈ છે. હવે તેને આપણે નીચે ઉતારી અને તેની અંદર આપણે જે કેરીને જે આપણે ક્રશ કરેલી છે તેને આપણે તેની અંદર ગળણીની મદદથી ગાળી લઈશું અને તેની અંદર આપણે ઉમેરી દઈશું. આવી રીતે બધો પલ આપણે ગળણીની અંદર ગાળી લઈશું કેરીનો. અને પછી બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું. હવે કેરીના જે છે મિક્સરમાં કરેલી તેને આપણે થોડીવાર આપણે ગેસ ઉપર મૂકી અને તેને થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. કેમ કે તેની અંદર પણ થોડો પાણીનો ભાગ હોય છે એટલે તે થોડું ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું.
હવે શરબતનો સારો કલર આવે તે માટે તેની અંદર થોડો ગ્રીન કલર ઉમેરીશું આપણે, 1 ઢાંકણા જેટલો. અને પછી તેને આપણે સારી રીતે હલાવી લઈશું અને થોડી વાર માટે આપણે તેને રહેવા દઈશું. તો આપણી ચાસણી છે તે થોડી ઘટ થવા લાગી છે. આવી રીતે આપણે તેને થવા દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે પછી તેને આપણે કાચની બોટલ કે કોઈ બી બોટલમાં આપણે તેને ભરી લઈશું. તો મારી પાસે કાચની બોટલ ન હતી એટલા માટે મેં પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું છે. હવે તેને આવી રીતે આપણે ગળણીની અંદરથી મદદથી આપણે તેને બોટલમાં ભરી લઈશું. તો આપણી 2 નાની એક મોટી બોટલ અને એક નાની બોટલ ભરાણી છે. હવે જે બાકી વધ્યું છે તેની અંદર આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આપણે તેનું શરબત બનાવીશું. બધું હલાવીને આપણે લઈ લઈશું કે જેથી એની અંદર કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર પડતી નથી. હવે બસ ખાલી પાણી જ ઉમેરવાનું હોય છે અને તેને આપણે સારી રીતે હલાવીને આપણે તેનું શરબત બનાવી લઈશું. પછી તેને આપણે 2 કાચના ગ્લાસમાં તેને આપણે સર્વ કરી લઈશું. તો તે પછી તેમાં બંને ગ્લાસમાં આપણે એક બરફનો ટુકડો ઉમેરીશું અને પછી આપણે તેની અંદર શરબત ઉમેરી દઈશું. તો આપણું કાચી કેરીનું શરબત અને તેનું સિરપ છે તે બનીને તૈયાર છે. બહુ સરસ લાગે છે આ કાચી કેરીનું શરબત. એકવાર બનાવીને ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન જરૂરથી દબાવજો કે જેથી પહેલાં તમને નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.